અને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। વડોદરામાં જે દુર્ઘટના સર્જાઈ છે, 12 બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, 2 શિક્ષકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અત્યારે હવે તપાસ માટે એફએસએલની ટીમ હરણી લેક ખાતે પહોંચી છે। બોટની ક્ષમતા મજબૂતી અંગે તપાસ કરવામાં આવશે। જે પ્રમાણે અત્યારે એફએસએલની ટીમ દ્વારા તપાસ માટે થઈને જે કાર્યવાહી છે આરંભી દેવામાં આવી છે। એફએસએલની ટીમ અત્યારે હરણી લેક ખાતે પહોંચી ચૂકી છે। બેદરકારી જે સામે આવી છે, આ બોટ જે પલટી ગઈ હતી તળાવની અંદર 14 લોકો એફએસએલ પણ તપાસમાં જોડાઈ છે। જે બોટમાં બાળકો અને શિક્ષકો સવાર હતા તે બોટની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। એફએસએલ અધિકારીઓ દ્વારા બોટની ક્ષમતા કેટલી હતી, કેટલા માણસોની કેપેસિટી હતી, કેટલું વેઇટ તે રાખી અને બોટ તરી શકે, સાથે જ તેનું સ્ટ્રક્ચર કેટલું મજબૂત હતું, તે તમામ મુદ્દાને લઈને એફએસએલ હવે તપાસ કરી રહી છે। જે દુર્ઘટના બની છે જેમાં બાળકોના મૃત્યુ નિપજ્યા, 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના જે મૃત્યુ નિપજ્યા હતા, તેમાં કયા કારણોસર બોટ ડૂબી પડી, ઓવરવેઇટ હોવાના કારણે અથવા તો પછી બોટની જે ક્ષમતા હતી તેના કરતાં વધુ માણસો કઈ તરફ બેઠા હતા। બોટ સૌથી પ્રથમ જે એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, બોટ આગળથી ડૂબવા માંડી હતી, ત્યાં કેટલા બાળકો ઊભા હતા, કેવી રીતે બોટનું સ્ટ્રક્ચર છે, તે તમામ મુદ્દાને લઈને એફએસએલની ટીમ અત્યારે તપાસ કરી રહી છે। જે સ્ટ્રક્ચર છે તેના નમૂના પણ એફએસએલ દ્વારા લેવામાં આવશે અને એફએસએલ આ તમામ મામલે એટલે કે જે આખી બોટ છે તેનું પરીક્ષણ કરી અને એક રિપોર્ટ મૂકશે, કારણ કે સાયન્ટિફિક પુરાવાઓની અંદર જે કહી શકાય કે બોટ છે તે બોટનો જે રિપોર્ટ આવશે તે ઘણો મહત્વનો છે। કારણ કે જો બોટ ચલાવવા લાયક યોગ્ય નથી અથવા તો તેનું સમયસર મેન્ટેનન્સ કરવામાં નથી આવ્યું, બોટ જે કહી શકાય કે તેની મજબૂતી યોગ્ય નથી, જે તમામ પુરાવાઓ એફએસએલના રિપોર્ટમાં સામે આવશે ત્યારબાદ પોલીસના જે કાર્યવાહી થઈ રહી છે તેના અંદર આ એફએસએલ રિપોર્ટ ખૂબ જ મહત્વનો રહેશે। કારણ કે તે રિપોર્ટના આધારે પોલીસે તમામ આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં વધુ કાર્યવાહી કરી શકે છે અને જે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે તેના માટે ગુનો સાબિત કરવા એફએસએલનો જે રિપોર્ટ છે તે તેટલો જ મહત્વનો રહેશે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, વડોદરા।